રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। આપણે ત્યાં શેર બજાર જેમ જેમ ઊંચું જતું જાય એમ લસણના ભાવ પણ અત્યારે આસમાને પહોંચી ગયા છે। 400 રૂપિયા કિલો મળતા લસણે તો ડ્રાયફ્રૂટના ભાવને પણ પાછળ છોડી દીધા। 6 મહિના પહેલા ટામેટાના ભાવ વધ્યા, 2 મહિના પહેલા ડુંગળીએ ઉપાડો લીધો અને હવે લસણે તો એટલો ઊંચો દરબાર ભર્યો કે ત્યાં સુધી કોમન મેને પહોંચવું મુશ્કેલ બન્યું છે। ત્યારે લસણના ભાવ વધારાના કારણો શું છે, હજી કેટલા વધી શકે છે અને લસણની કેટલી સિક્રેટ વાતો જાણી લઈએ। મારી લાઈફમાં હું પહેલો ઇતિહાસ જોઉં છું કે ન ભૂતો ન ભવિષ્ય થઈ શકે। લસણના ભાવ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં અમારે પહેલીવાર હાઈ લેવલ ઉપર પહોંચ્યા। 400 રૂપિયા કિલો। આ ભાવ સાંભળીને તમને થાય કે ભાવ તો તમે ડ્રાયફ્રૂટનો બોલી રહ્યા છો અને સ્ક્રીન પર લસણના ખોટા શોર્ટ્સ ચાલી રહ્યા છે કે શું? ના સાહેબ ના, વાત લસણની જ ચાલી રહી છે। એ લસણની જેના વગર આપણને તસું ભાર ચાલતું નથી। આપણા કિચનમાં લસણ વગરની રસોઈ જરા મુશ્કેલ છે, સિવાય કે તમે લસણ ન ખાતા હો કે એવો ધર્મ પાળતા હો। ખેર, વળી પાછા મુદ્દા પર આવીએ તો લસણના ભાવ આજકાલ હાંજા કગડી જાય એવા છે, પણ એનો ફાયદો ખેડૂતોને તો મળી રહ્યો છે, પરંતુ તેને ખરીદનારા એટલે કે ગૃહિણીઓ ઊંચા ભાવથી પરેશાન થાય એ સ્વાભાવિક જ છે। ભાવની વાત કરીએ તો રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં 1 કિલો લસણના ભાવ 400 થી 500 રૂપિયા છે। સારી ગુણવત્તાના લસણના ભાવ 500 થી પણ ઊંચા બોલાઈ રહ્યા છે। ખેડૂતો અને વેપારીઓના મતે તેમણે પણ આ ભાવ પહેલી વાર જોયા છે। આ જોતા ખેડૂતો લસણનું વાવેતર વધારી શકે છે। ડિમાન્ડ વધુ હોય અને પુરવઠો ઓછો હોય એના કારણે લસણના ભાવ ઊંચા મળે છે ખેડૂતો। ઇતિહાસમાં પહેલી વખત લસણના એટલા ભાવ મળે છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોય તેથી તેની આવક વધુ થાય, તેથી ખેડૂતો હવે લસણ બાજુ વાવેતરમાં વળી લસણનું ઉત્પાદન વધશે। પણ લસણનો આટલો ભાવ વધ્યો કેમ? એ સવાલના જવાબમાં અનેક કારણો છે। ઓછું વાવેતર, કમોસમી વરસાદ, નવા લસણની ઓછી આવક, જૂના લસણની ડિમાન્ડ। જૂના લસણની ઓછી આવકના કારણે સ્ટોક હતો એ ખેડૂતો અને વેપારીઓએ કાઢી નાખ્યો। હવે નવા લસણની આવક માર્ચમાં થશે। આ ગેપ વધારે છે એટલે ભાવ વધ્યા। 6 મહિનામાં ભાવ 4 ગણો વધ્યો છે। દિવાળી પહેલા લસણનો ભાવ 250 થી 300 રૂપિયા કિલો હતો। જાન્યુઆરી 2024માં ભાવ 300 થી 350 સુધી પહોંચ્યો। જો સ્થિતિ આ જ રહી તો આવતા મહિના સુધીમાં લસણ 700 થી 800 સુધી પહોંચી શકે છે। આ તો એક અંદાજો છે, પણ માર્ચ સુધીમાં ભાવ ઘટવાની શક્યતાઓ ઓછી છે એવું તો કહી જ શકાય। તો ખેડૂતોને બીજી ચિંતા છે। જૂનું લસણ અટાણે મીડિયમ માલ 2,500 થી 3,500-4,000 ભાવ છે, સારો માલ 4,500 થી 6,500-7,000 છે અને જૂનું લસણ આ વર્ષે ખાલી થઈ ગયું એવો પહેલો ઇતિહાસ હશે કે જેથી કરીને આ ભાવનો વધારો થયો। નકર એપ્રિલ ને માર્ચમાં જૂનું લસણ આવતું એની બદલે ફેબ્રુઆરીમાં હાવ 0 થઈ ગયું છે। આ ભાવનો ઉછાળો એને કારણે અમે સમજી શકીએ। સાહેબ અત્યારે તો સારા ભાવ મળી રહ્યા છે, પણ હજી સિઝનને છે ને 1 મહિનાની વાર છે, એટલે જે કાંઈ આગતરા લસણ છે એમને ભાવ મળે છે ખેડૂતને, પણ જો આવાને આવી બજાર રહીએ તો ખેડૂતને લાભ મળી રહ્યા આ વર્ષે। બાકી તો નકર આ ડુંગળી જેવું થાય જો તો પછી ખેડૂત અત્યારે પાયમાલ થઈ જાય એવું છે। હવે લસણ વિશે થોડી બીજી જાણવા જેવી વાત કરીએ તો દુનિયામાં સૌથી વધુ લસણનું ઉત્પાદન ચીન કરે છે, જ્યારે ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ લસણના ઉત્પાદનમાં પહેલા નંબરે આવે છે। ગુજરાત એમાં ચોથા સ્થાને છે। ગુજરાતમાં 3.5% જ ઉત્પાદન થાય છે, એમાં પણ કમોસમી વરસાદ જેવા વિઘ્નો આવે એટલે ઉત્પાદન ઘટી જાય। બીજું, સારા લસણની ડિમાન્ડ વધુ હોય છે એટલે ભાવ વધવાની શક્યતાઓ રહે જ। દક્ષિણના લોકો ચીનનું એક કળીનું લસણ વધુ પસંદ કરે છે, કેમ કે તેમાં સલ્ફર ઓછું હોય છે અને ફોલવાની ઝાઝી માથાકૂટ હોતી નથી, જ્યારે દેશના બાકી પ્રદેશોમાં દેશી લસણ વધુ વપરાય છે, જે તીવ્ર વાસ ધરાવે છે કેમ કે તેમાં સલ્ફર અને એલિસિન વધુ હોય છે। અને છેલ્લે લસણની એક જાતિ છે વાઇલ્ડ ગાર્લિક, જેની કિંમત છે 18,000 રૂપિયા કિલો। આ ભાવ સાંભળ્યા પછી આપણું લસણ સસ્તું લાગે છે ને? રોનક મજીઠિયા સાથે બ્યુરો રિપોર્ટ, TV9।